ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પ્રગતિશીલ ખેડૂતે 3 વીઘા જમીનમાં મરચાની સફળ ખેતી કરી બતાવી છે. મરચાની ખેતી કરી રૂપિયા 5 થી 6 લાખનો નફો મેળવ્યો છે અને ખેડૂતોને પણ મરચાની ખેતી કરવા પ્રેરણા આપી પ્રાકૃતિક ખેતી કરી જમીનને બચાવીને અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિ પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 5 થી 6 લાખ સુધીનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. આ સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે. બીએસસી કેમિસ્ટ સાથે સ્નાતક થયેલા ખેડૂત દીક્ષિત દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2008 થી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. તે સમયે નોકરી પણ મળી શકે તેમ ન હતી, પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી તેઓ ખેતી તરફ વળ્યા હતા. શરૂઆતમાં રાસાયણિક ખેતી કરી, પરંતુ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવાયું છે. તેઓએ પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતા ઉમેર્યું હતું કે શરૂઆતમાં 2 વર્ષ સુધી પ્રાકૃતિક કૃષિનું ઓછું ઉત્પાદન થયું હતું, પરંતુ બાદમાં ઉત્પાદન વધતું જાય છે અને ખર્ચ શૂન્ય થાય છે. આ સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મેળવેલી તાલીમના આધારે 7 વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી ખેડૂતે પાક ઉત્પાદન મેળવ્યું છે. જો કે ચાલુ વર્ષે લીધેલા મરચીના પાકમાંથી 5 લાખ રૂપિયાનો તેમને નફો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો આજે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આવતી પેઢી માટે જમીન બચાવી તેમ પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું. મારું નામ દીક્ષિત રમેશભાઈ દેસાઈ છે. ગામ પાણેથા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. મારા કુટુંબમાં હું, મારા મધર ને મારા વાઇફ છે અને હું 2008ની સાલથી ખેતી સાથે સંકળાયેલો છું. હું જાતે બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો, નોકરી પણ કરત, પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો. પણ 2008ની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા 4 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો, આ ખાતર ઘટાડો. છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી, સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે, પેશાબ છે ગાયનો, ગોળ છે, એ રીતનું બધું વાપરીએ છીએ. અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રહ્યું છે અને તે ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે. એમાં 5 લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા. અને હું બીજા ખેડૂતને અનુરોધ કરું છું કે તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળો તો જમીન બચાવી પણ શકાશે અને આવતી પેઢીને આપી પણ શકાશે આપણાથી, અને એ લોકોને પણ શીખ પણ મળશે કે આ રીતનું જો રાસાયણિક થશે તો જમીન ખરસ થતી જશે. પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો જમીન લાંબો ટાઈમ સુધીને તમે તમારી પેઢીને પણ આપી શકશો. જ્યારે આનાથી પ્રાકૃતિક ખેતી તરફ